ઠીક છે, આજે તો ઝેરના પારખા થઈ જાય. ગંગા, હવે હું કહું છું કે આ ઔષધિનો પ્રસાદ ગ્રહણ કરો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ, માં ગંગા, કહળ, આજે કેટલાય દિવસે મેં તમને બંનેને આમ એક સાથે ખુશ જોયા. આ બધી બાપજીની કૃપા છે. ગંગા, આ લ્યો પ્રસાદ. આ ઔષધિનો પ્રસાદ તમારા માટે છે ગંગા બહુ. ઔષધિનો પ્રસાદ? ગંગા બેટા, પ્રસાદમાં કંઈ પણ હોય પૂછાય નહીં. લઈ લે બેટા. વાહ, આધિરાજે તમને પ્રસાદના નામે જે વિષ આપેલું, ત્યારથી મને કંઈ પણ ખાતા ડર લાગે છે. ગંગા બહુ, આ ઔષધિનો પ્રસાદ ખાસ બાપજીએ તમારા માટે મોકલ્યો છે. પણ માત્ર મારા માટે? એમણે તમને જ આપવા માટે કહ્યું છે. પણ બા, આ શેના માટે હશે? કંઈક તો કહ્યું છે ને બાપજીએ કે આનાથી શો લાભ થાય? જાણો છો આજે મને પરોળે શું સ્વપ્ન આવ્યું હતું? શું બાપજી? એક નાનકડું બાળક તમારા આંગણામાં રમી રહ્યું હતું. એને તમે દૂરથી ઊભા ઊભા જોઈ રહ્યા હતા અને ત્યાં જ હું આવ્યો અને તમે કીધું, બાપજી આ જુઓ, મારા કહળ અને ગંગાનો દીકરો છે. કોઈ દેવ સમાન બાળકને જોઈને હાથ જોડીને ઊભો રહી ગયો. આખરે કળભાજી ગોહિલનો વંશ હતો. બાપજી, તમે આટલું બધું વિચારો છો અમારા માટે? હા, કઈ માં એવી હોય જે પોતાના વંશને આગળ વધતો જોવા ના માંગે. મને સતત તમારા પરિવારની ચિંતા રહે છે. બાપજી, તમે તો જાણે મારા મનની વાત જાણી ગયા છો. મારા છોકરાઓ ખૂબ સારા છે, પણ લોક સેવાનું એવું ઘેલું છે બંનેને કે લોક સેવામાં ખોટું શું છે? જન સેવા એ તો પ્રભુ સેવા છે, પણ એના કરતા પણ ઉત્તમ સેવા છે પોતાના કુળની સેવા. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે એક દંપતી પોતાના કુળને આગળ વધારે. શું તમે અને કળભાજીએ લોક સેવા નથી કરી? પણ તમે તમારા કુળને પણ આગળ વધાર્યો છે. હવે વારો છે તમારા કહળ અને ગંગાનો. પણ આ વાત બંનેને કેવી રીતે સમજાવવું? તમારે આ સમજાવવાની જરૂર નથી. ઉપવાસથી અશક્ત થયેલી ગંગાને આ ઔષધિથી એક પ્રકારનું બળ મળશે અને પછી એને આપોઆપ સમજાઈ જશે. આ ઔષધિ લ્યો અને ગંગાને પ્રસાદી તરીકે ખવડાવી દેજો. પણ માત્ર ગંગાને, બીજા કોઈને નહીં. જેવી આજ્ઞા બાપજી. બાપજી, તમે અમારા માટે સાક્ષાત ભગવાન છો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો બા, શું કહ્યું બાપજી? બેટા, તમે આટલા ઉપવાસ કર્યા, ગામવાસીઓને રામદાસની ભૂખ્યા તરસ્યા સેવા કરો છો અને બાપજી તો કરુણાના સાગર છે. એમને તમારા માટે ખાસ આ ઔષધિ મોકલાવી છે, જેનાથી તમને વિશેષ બળ મળશે. બેટા, આ પ્રસાદ ખાઈ લ્યો. કુંવર, બેટા તું શું વિચાર કરે છે? તારા હાથે ખવડાવી દે મારી ગંગા બહુને. જો તો આખા ગામની ચિંતા કરીને શું હાલત થઈ ગઈ છે મારી ગંગા બહુની. કહળ, તને ચિંતા નથી મારી ગંગા બહુની? તું નથી ભલું ઈચ્છતો? લે ચાલ બેટા,
ઔષધિનો પ્રસાદ ખવડાવી દે મારી ગંગા વહુને. લે. ગંગા, વાહ બાપજી વાહ, તમે ખરેખર ધન્ય છો. આજે થાય છે કે તમારી પૂજા કરો. પૂજા કેમ? જે પ્રતાપથી ના થયું, આદિરાજ જો કુટિલ માણસ જેને ના કરી શક્યો એને તમે ક્ષણભરમાં કરી નાખ્યું. ગંગા નામનો કાંટો ઠંડે કલેજે કાઢી નાખ્યો. આ વસ્તુબાના મનની એક એવી ઈચ્છા પકડી પાડી કે પેલું ઔષધ એ ગંગાને ખવડાવીને જ રહેશે. પછી ગંગા એ ઔષધ ખાશે અને પછીનું પરિણામ તો મને સામે જ દેખાય છે. રામદાસને ધક્કા મારીને કાળસંગ બહાર કાઢી મૂકશે અને પછી પહાડના હાથે આખું ગામ બાપજીના આશ્રમના નામે કરાવી દઈશ. આખાય પંથક પર મારી સત્તા સ્થપાઈ જાય પછી આ બાપજીને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં. ગંગાને થશે ઔષધની અસર અને પછી બાપજી કરશે આ ગામને સર. વાહ બાપજી વાહ. ના ના, હા પ્રસાદ ના ખાશો. આ વિષ છે, વિષ. વિશ? આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? આ બાપજીએ ગંગા વહુને વિશેષ બળ મળે એના માટે ઔષધિ આપી છે. આ અત્યંત વિષયુક્ત પાનમાંથી બનાવેલો પ્રસાદ છે અને ખાવાથી ગંગા બસ. અત્યાર સુધી મને એમ હતું કે આ પાપી ઈશ્વરના પ્રકોપને ભોગવી રહ્યો છે અને એના ઉપર દયા આવતી હતી, પણ આ તો દયાને પાત્ર નથી. આ તો એ વિષવૃક્ષ છે જે ફળ કે છાંયડો તો આપતું નથી, પરંતુ જે એને પાણી પાય એને પણ ભરખી જાય એમાંનો છે. તમારી વાત સાચી છે બાપજી. આ મારા બંને છોકરાઓ આમની સેવા કરી કરીને મરી છૂટે છે અને જ્યાં અમારા ઘરનું સારું થવાનું હોય ત્યાં વચ્ચે આવી જાય છે. હા, તમે આ શું બોલો છો? દાદા આવું કંઈ જ નથી કરતા. ના ના, હું ખોટું હું કામ બોલું? હું તમને બંનેને હેરાન કરું છું. હું તમને વિષ નથી આપતો. આ ગુરુ બનીને આવેલો પાખંડી નક્કી કોઈ ચાલબાજી રમી રહ્યો છે. બસ, હવે હું આ સાંભળી નહીં લઉં. કાળસંગ, તમારા પરિવારનું કોઈ પણ વ્યક્તિ મારું અપમાન કરશે હું સહન કરી લઈશ, કારણ કે આદિરાજે તમને ઘણા કષ્ટ આપ્યા છે, એનું પ્રાયશ્ચિત થાય. પણ આવગત્યો જીવ મારું અપમાન કરે અને તમે ચૂપચાપ સાંભળી લો એ મને જરાય નહીં ગમે. દાદા તમે આવું શું કામ કહો છો? બાપજી જે કંઈ કરી રહ્યા છે આપણા પરિવારના હિત માટે કરી રહ્યા છે. એમને ઘણીવાર મારી માનો જીવ પણ બચાવ્યો છે, તો પછી એ શું કામ આવી રીતના વિષયુક્ત ઔષધિ આપે? મને પણ એ જ નથી સમજાતું. જે મનુષ્યને તમે ગુરુ માનો છો એ તમને વિષયુક્ત ઔષધિ શું કામ આપે? આ વિષયુક્ત ઔષધિ છે જ નહીં. બાપજી અમારા માટે સંજીવની બુટી લાવે એવા હનુમાનજી છે. ઓહ, આ અને હનુમાનજી. હા, જરૂર પડે તો હિમાલય પર જઈને પહાડ ઉઠી આવીશ આ પરિવાર માટે હું. જે રીતે આ નાગ પોતાનો પાશ ફેલાવી રહ્યો છે આ પરિવાર ઉપર, નક્કી સંજીવની બુટીની જરૂર પડશે જ.
પહેલા મને પાખંડી કહ્યો, હવે ના કહ્યું. બક્તુબા, હું જાઉં છું. બાપજી, તમને આની વાત ઉપર વિશ્વાસ છે, પણ મારી વાત ઉપર વિશ્વાસ નથી, ખરું ને? તમારો એક પાયનો ભરોસો ન કરું. બાપજી અમારા પરિવારને વર્ષોથી સંકટથી બચાવે છે. અને તમે હું સંકટ મોચન બનીને આવ્યો છું. તમારા આવ્યા પછી જ સંકટ વધ્યું છે. એમ? ભલે તમને તમારા બાપજી પર એટલો જ વિશ્વાસ હોય તો તમે એને કહેતા કેમ નથી કે સૌથી પહેલા એ જ આ પ્રસાદને ગ્રહણ કરે? આ વર્ષોની સાધના કર્યા બાદ મળેલું ફળ છે. 1,00,000 મંત્રના જાપથી અભિમંત્રિત આ ઔષધ છે. એ માત્ર ગંગા તમારા માટે છે. હા, તો પછી તમે જરાક ચાખી લો ને, એટલે અમને શાંતિ થઈ જાય. તમારી શાંતિ માટે હું મારા નિયમોને ભંગ નહીં કરું. ગંગા, આ પ્રસાદને ગ્રહણ કરી જાવ કહું છું. મારી વાત માનો. આ પ્રસાદમાં વિષ છે. તું સહેજ ચાખીને બતાવ ને. બસ, આ તો પ્રભુના આશીર્વાદને અજમાવા જેવી વાત થઈ. તમને આ લાભ ના જોતો હોય તો હું જાઉં છું. બક્તુબા, તમારા બંને સંતાનોમાં શ્રદ્ધા છે, પરંતુ સમર્પણ નથી. આ બંનેને આ પાપીના પ્રકોપથી કોઈ નહીં બચાવી શકે. કોઈ જ નહીં. બાપજી, નહીં. જોયું? બાપજી ક્રોધિત થઈને જતા રહ્યા. શું કર્યું તમે? આવા મહાન પુરુષ પ્રત્યે તમે આવું કેમ વર્તન કરો છો? ગંગાબહુ, બેટા તમે પ્રસાદ લઈ ગયો. ના, આંગળીના વેઢા જેટલો પણ મારા ઉપર વિશ્વાસ હોય ને તો માનો મારી વાત કે આ ઔષધિમાં વિષ ભેળવેલું છે. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. દાસ દાદા, તમે અમને એકલા મૂકીને ક્યાંક જતા રહો, જેથી અમારા પરિવારમાં સોનાનો સૂરજ ઉગે. હા, ઉગશે, સોનાનો સૂરજ ઉગશે, પણ પહેલા આ ગ્રહણને તો દૂર કરો. તમે તમારા કક્ષમાં જાઓ અને અમને અમારું કામ કરવા દો. ગંગાબહુ, પ્રસાદ લ્યો. અરે દાદા, તમારી હિંમત કેવી રીતના થઈ બાપજીના પ્રસાદને અપવિત્ર કરવાની? જાઓ, આ ઘરમાંથી ચાલ્યા જાઓ. તમે જાઓ. તમે ઠીક છે, આજે તો ઝેરના પારખા થઈ જાય. ગંગા, હવે હું કહું છું કે આ ઔષધિનો પ્રસાદ ગ્રહણ કરો. મારા નખાયું દેવ, વાહ! આ અવગતિઓ તો સામે ચાલીને ખાડામાં પડી રહ્યો છે. પહેલા મારે આપેલી ઔષધ ખાવાની ના પાડી, બોલ્યું કે વિષ છે. હવે સામેથી કહે છે ખાઈ લ્યો. કરવા શું માંગે છે? જે પણ કરશે ફસાશે તો તે જ. જો ગંગાએ આ ઔષધિ ના ખાધી તો હું કહીશ તમે લાભ ગુમાવ્યો આ પાપિયાના કારણે, અને જો ખાઈ લીધી તો કહીશ કે આ પાપિયાના સ્પર્શથી દિવ્ય ઔષધ વિષ બની ગયું છે. અવગત્યા, તે તો જાતે જ આ ગામની બહાર જવાનો રસ્તો તૈયાર કરી દીધો છે. દાદા, તમે શું બોલો છો? તમે જ બોલ્યા કે આમાં વિષ છે, અને હવે કહો છો આ પ્રસાદ ગ્રહણ કરો. હું તો હજી પણ કહું છું કે આમાં વિષ છે. વિશ્વાસ કોના ઉપર કરવો? કોણ હિત શત્રુ છે અને કોણ હિતેચ્છુ છે એ જાણવું પણ ભક્તિ જ છે ને.
ગંગા, આજે તો એના પણ પારખા કરી જ લો. ઓ, આ પ્રસાદ ગ્રહણ કરો. ગંગા બહુ પ્રસાદ લ્યો. દાદા તમે આ શું કરો છો અમને કાંઈ સમજાતું નથી. જોયું, આ છે અક્કલનું પ્રદર્શન. બાપજીનું અપમાન કરીને પછતાય છે કે પ્રસાદ કે ન લેવા દીધો, એટલે હવે કે છે કે પ્રસાદ લ્યો. કુંવર, જોયું આ બે મોઢાળા માણસનો અસલી ચહેરો? હા, મારે પણ એ બે મોઢાવાળાને પારખવા છે. જો, આ પ્રસાદ ગ્રહણ કરો. પણ દાદા તમે જ કહેલું કે આમાં વિષ છે. હા, એ તો હું હજી પણ કહું છું કે આમાં વિષ છે જ. હજી પણ જુઠ્ઠાણાથી પેટ નથી ભરાયું તમારું? હા, કદાચ તમને વિશ્વાસ અપાવું તો મારું પેટ ભરાઈ જાય. આ પ્રસાદ ગ્રહણ કરો. હું કોની વાત માનું, મને તો એ જ સમજાતું નથી. આટલો અઘરો નિર્ણય કેવી રીતે લઉં સમજાઈ નથી રહ્યું દાદા. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શંકાની જરૂર નથી, અને જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધાને વેડફાય નહીં. દાદા કંઈક સમજાય એવું બોલો ને. ભક્તિનું પહેલું પગથિયું વિશ્વાસ જ છે, અને જો એ પગથિયું ચૂકી ગયા તો આગળ મોટી ખીણ, અને જો એ પગથિયું ચડી ગયા તો પછી ભલે આગળ મોટી ખીણ હોય પણ ભક્તિની સીડી આગળ ને આગળ વધતી જ જશે. એ તમને શંકાની ખીણમાં પડવા નહીં દે. પણ દાદા તમે જ કહ્યું ને કે આ ઔષધિમાં વિષ છે, અને હવે તમે જ કહો છો કે આ ઔષધિ હું ખાઈ લઉં. તું વિશ્વાસના એ પગથિયા પાસે જ છે, અને એ પગથિયા ઉપર ચડવું એટલે આ ઔષધિને ગ્રહણ કરવી. ઔષધિમાં વિષ ભરેલું છે એ શંકાની ખીણ. જો શ્રદ્ધા સાચી હશે તો ભક્તિ તારશે, નહીં તો મારશે. લે, લઈ લે. ના ગંગા, ના ખાશો. મારે ભક્તિ માર્ગની સીડી પર આગળ વધવું છે. એના માટે જ મારે વિશ્વાસના પગથિયા પર પગ મૂકવો જ પડશે. ગંગા જાણી જોઈને ખીણમાં પડવા જેવું છે. કુંવર, આ રામદાસના ડરાવાના નાટક છે. આ બાપજીએ આપેલી ઔષધિ છે, બેટા કઈ જ નહીં થાય. ગંગા બહુ પ્રસાદ લઈ લ્યો તમે, બધું સારું જ થશે. ગંગા, થોભો. વિશ્વાસ કોનો કરવો એ પણ મહત્વનું છે. સીડી મળશે કે ખીણ? પણ દાદા મારો વિશ્વાસ સાચો છે કે ખોટો એ કેવી રીતે સમજવું? ઉભા રહો.
ભગતિયો કાનમાં શું મંત્ર ફૂંકી રહ્યો છે? હશે અષ્ટમ અષ્ટમ બોલ્યો હશે, એની પેલી રાણીની વાર્તાની જેમ. હવે આ પ્રસાદ ગ્રહણ કરો.